રાજકોટમાં આરએમસીના કરોડો રૂપિયાના આવાસોની દુર્દશા થઈ છે। મકાનોની ફાળવણી થાય તે પહેલા તો આવાસોની સ્થિતિ ખંડેર જેવી બની ગઈ। પોપટપરા વિસ્તારમાં આવેલા આવાસ અત્યારે બદતર હાલતમાં છે। કુલ 3300 થી વધુ આવાસ યોજનાના મકાન ખંડેર બની ગયા છે। પોપટપરા વિસ્તારમાં 696 જેટલા આવાસ યોજનાના ઘર બનાવાયા। આવાસ યોજનાના મકાનમાં ગેરપ્રવૃત્તિ થતી હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે। રાજકોટ મનપા એક તરફ નવા આવાસો બાબતે સર્વે કરાવી રહી છે, પરંતુ હજુ પણ રાજકોટ શહેરના અનેક એવા વિસ્તારોની અંદર આવાસો પડ્યા છે કે જે નવા બનાવવામાં આવ્યા હતા પરંતુ સોંપવામાં નથી આવ્યા અને અત્યારે આ આવાસ છે તે ખંડેર બની ગયા છે। એટલે કે કરોડોનો ખર્ચો કરીને આવાસ જેમાં બનાવવામાં આવ્યા હતા તે ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે ને સાથે સાથે અહીંયા અનેક ગેર પ્રવૃત્તિઓ થતી હોય એવો પણ સ્થાનિકો છે તે આક્ષેપ કરી રહ્યા છે। આપણી સાથે સ્થાનિકો છે તેમની સાથે પણ વાત કરીશું। આ કેટલા ટાઈમ પહેલા બન્યા હતા? હા, ઓછામાં સાહેબ 7 વર્ષ થઈ ગયા, પણ અમે રહેવા આવ્યા એમને 5 વર્ષ થયા। એટલે અમે આવ્યા ત્યારે તો મકાન તો કમ્પ્લીટ જ હતા, પણ તે પછી કોઈ ધ્યાન જ નથી। અત્યારે અહીંયા કઈ એવી પ્રવૃત્તિઓ થાય છે? પ્રવૃત્તિ એટલે કોઈ પૂછો જ વાત જ કે ચરસ, ગાંજા, અફીણ આ બધી વસ્તુ અહીંયા થાય છે, અને રાતના 1 થી 4 ની વચ્ચે આ બધા કામ થાય છે। અને જો અમે કાંઈ પણ બોલવા જાય તો અમારી માથે દુશ્મની વરી કરે, નજરમાં રાખે, અમારી માથે છરી હુમલાઈ કરે, કઈ ક્યારે કાલ લાગે તો એનું કઈ નક્કી જ ન હોય। મારે ભગીની ટાઉનશીપમાં નોકરી કરતો ને, તમારો પગે ફ્રેક્ચર કરી નાખ્યો હતો, એ આપણે પ્રનગરમાં ફરિયાદ કરેલી, એ કહે છે લૂલો થઈ ગયો। બેન, શું પ્રવૃત્તિઓ થાય છે અહીંયા અને કેવો ત્રાસ છે? આ બાપાએ કીધું ઈ જ બધું થાય છે, દારૂનો ને ઈ બધું થાય જ છે અહીંયા। કેસ દબાઈ ગયો તો, ક્યાં કઈ કર્યું હતું? હા, દબાઈ જ ગયો, મારીને વહી ગયા હતા, કેસ દબાઈ ગયો તો, પૈસા ખવડાવી દીધા। હા, થઈ છે ને થઈ ગયા 4-5 વર્ષ વધારે। લાઈટ કરતા નથી, ગેટ ઈ કરજો પેલા, જરૂરી વસ્તુ અમારી ઈ છે અંધારું, પેલા ગેટ છેલ્લા ગેટે કા અહીંયા કોઈ રહેવા જ નથી આવ્યું? કઈ તમારે આ જો નો હોપ હોય તો કઈ કા પાડી નાખો અને કા પોલીસ ચોકી બનાવો અને કા હોસ્પિટલ બનાવો। જો માણા નો દેવાય, ગરીબ માણા હોપવા ન હોય ને, કા પોલીસ ચોકી બનાવો કા હોસ્પિટલ બનાવો। પોલીસ ચોકી બનાવો ને તો વધારે સારું, તો માણાની સેફટી રહી છે। તમે કેટલા ટાઈમ થી રહ્યો છો? શું પરિસ્થિતિ? અમારે થયા અહીંયા 5 વર્ષ થયા, ટોટલ થઈને પણ મકાન બનીને 7 વર્ષ થઈ ગયા છે। હવે આમાં એવી રીતના નથી કોઈને મકાન હોપતા કે નથી ક્યાંય ધ્યાન દેતા, રાતે કોઈ સિક્યોરિટી ગાર્ડ નથી હોતા, અને રાતે એવી પ્રવૃત્તિઓ થઈ કે રાતે 2:30-3 વાગે ને એટલે દારૂ પીવા આવે, ગાંજા પીવા આવે, ગાડીઓ ચોરી કરે, ગાડીના પેટ્રોલ કાઢી જાય, બેટરીઓ કાઢી જાય, અને અમે જો બોલવા જઈએ ને તો અમારી ઉપર ઘા કરે, છડી વડે 2 વાર હુમલો થઈ ગયો અમારી ઉપર। અમે રાતે નીકળી ન હોકી, રાતે 9 વાગ્યા પછી અમારે ગેટની બહાર નીકળવું, તમે વિચાર કરવો પડે કે આ બધે કે શું કરશે, હું વાંયાથી મારી લે, શું કરશે, આ બધી પ્રવૃત્તિ અહીંયા થઈ છે। ચોક્કસ ખૂબ જ ગેરરીતિ થતી હોય એ પ્રકારની પરિસ્થિતિ છે અને આવારા તત્વોનો પણ ત્રાસ છે। અહીંયા દારૂના વ્યસનીઓ આવે છે, લૂંટફાટ કરે છે, આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। તેમ છતાં જે તંત્ર છે તેમના દ્વારા ન તો આ આવાસોની સોંપણી કરવામાં આવી છે કે ન તો તેની માવજત કરવામાં આવી છે। એના પરિણામે જે કરોડોના ખર્ચે જે આવાસો બનાવવામાં આવ્યા હતા તે અત્યારે ખંડેર હાલતમાં છે। સમગ્ર રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો લગભગ 3300 જેટલા આવાસો છે કે જે ઘણા સમય પહેલા બની ચૂક્યા છે, પરંતુ હજુ સુધી સોંપવામાં નથી આવ્યા અને તેના પરિણામે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એટલે કે મહાનગરપાલિકા એક તરફ નવા આવાસો માટે સર્વે કરાવી રહ્યું છે, પરંતુ જે જૂના આવાસો છે કે જે કરોડોના ખર્ચે નિર્મિત થયા છે ત્યાં અત્યારે ગેરપ્રવૃત્તિઓ થતી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।